એટલે કયા છે બધા આપણા સન્માનીય જે આપણા સાહિત્યકારો છે એ વિશે પ્રકાશ પાડવાના છે. અને આપણે હવે સીધી જ કાર્યક્રમની, કારણ કે કાર્યક્રમ પૂરો થયા પછી પણ અહીં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે ભણે છે એમની પરીક્ષા છે, એટલે 12:30 આપણે હોલ ખાલી કરવાનો છે. એટલે આપણે સીધા જ વિષય પર જ જવું છે. અને પ્રાર્થના માટે મારે વિનંતી કરવી છે, તું તારા દિલનો દીવો મારે ગ્રીષ્માબેન, સ્નેહા શુક્લ અને મૌલી ભટ્ટને પ્રાર્થના માટે. પ્રાર્થના અમે તું તારા દિલનો દીવો પંક્તિથી શરૂ કરીએ છીએ. रखे कदी तू छीना ले तो रखे कदी तू छीना ले तो रखे कदी तू छीना ले तो पार काते जान छाया एरे उछीना फूटी जाशे तो एरे પ્રાર્થના મળી ગયું છે. હજી I would like to say that in 9th standard they do have this poetry in Gujarati subject. Yes. Poetry number 5. Very beautiful. આંખો બંધ કરીને આપણા હૃદયમાં પણ એક દીપ પ્રગટી રહ્યો છે એવું આભાર જેવું ધ્યાન કરીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતે. જોરદાર તાળીઓનો વિવેક. આમ પણ
કે કેટલા અવસર લગાતા હોય છે આમના સાનિધ્યથી એ જોડાતા હોય છે. ખૂબ ખૂબ આભાર મંચસ્થ મહાનુભાવો. તરફથી આપ સૌનું JND હાયર સેકન્ડરી પરિવાર, પધારેલા સૌ સાહિત્યિક ભાવકો અને મંચસ્થ મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓનો વિવેક. આપણે આલેખનના વિકાસ માટે સૌ એકઠા થયા છીએ. સુશ્રી ગ્રીષ્મા પંડ્યાજીનું આ પુસ્તક છે, 5મું લેખ સંગ્રહ છે. હવે મારે મહેમાનોના સન્માન માટે વિનંતી કરવી છે ગ્રીષ્માબેનને. અધ્યક્ષ ડોક્ટર સતીન દેસાઈ પરવેશ સાહેબનું દીપ્તિ ગુરુનું સન્માન ગ્રીષ્માબેન પંડ્યા કરશે. તાળીઓનો વિવેક. સતીન દેસાઈ સાહેબ કોઈ પરિચયના મોહતાજ નથી. એક ઊંડા સાહિત્યિક મરમીની સાથે સાથે ઉર્દુ, હિન્દી, ગુજરાતી ગઝલો પર અને અનુવાદો પર અનેક વિવેચનો થયા છે, કર્યા છે. ઉર્દુ ગૌરવ પુરસ્કાર પણ એમને મળેલો છે. જોરદાર તાળીઓનો વિવેક. ડોક્ટર સતીન દેસાઈ સાહેબનું સન્માન થઈ રહ્યું છે. અતિથિ શ્રી રજનીભાઈ પટેલ એ આપણા ઊંચા સાહિત્યકાર છે. કવિતાની સાથે સાથે અછાંદસ અને નવલકથાકાર પણ પોતે ખરા. અનેક કોલમોમાં એમની કોલમ ચાલે છે. શ્રી ખગેશ પંડ્યાને હું વિનંતી કરું કે રજનીભાઈ પટેલનું સ્વાગત અને સન્માન કરે. તમે એમની વાત સાંભળશો એટલે ખબર પડવાની છે. અસ્તિત્વની ઘટનાઓ સાથે એ એમના સંબંધોની મીઠાશ એમની કોલમમાં પાથરે છે. સાસુ વહુના સંબંધોથી લઈને મા દીકરા અને દીકરી અને વહુના એમની અનેક કોલમો પ્રસિદ્ધ છે. શ્રી પ્રદીપભાઈ રાવલ, તંત્રીશ્રી, ન્યૂઝ ઓફ ગાંધીનગર, દૈનિક જન ફરિયાદના. મૌલીબેન ભટ્ટને વિનંતી કરું એમના સ્વાગત માટે. પ્રદીપભાઈ સાથે તમે બધા જોડાયેલા છો. જોરદાર તાળીઓ. કારણ કે એમના અખબારમાં તમારે એ હંમેશા તમને પ્રસિદ્ધ કરતા રહે છે અને એક સાહિત્યિક આખી કોલમ, આખું પાનું એ ફાળવે છે. મોદી સાહેબના હવે એડિટર છે એટલે ત્યાંના કાર્યક્રમને છોડીને પણ 9:57 હાજર થઈ ગયા હતા. એટલે ટાઈમ ઇઝ ડિસિપ્લિનમાં જે અખબારમાં મારે આવવું છે પકવાનથી કઈ રીતે પહોંચવું. અને એટલે નીરવભાઈ પણ સહૃદયી છે. આદરણીય ગુરુદત્ત ઠક્કર સાહેબના મોટા ભાઈ છે. પ્રિન્સિપાલ તો ખરા જ અને સાહિત્યકાર ને સાહિત્ય મર્મી પણ. એમના પિતાશ્રી પણ અનેક હિન્દીમાં પુસ્તકોના રચયિતા. નીરવભાઈ ઠક્કરના સન્માન માટે મારે કર્મ શુક્લને વિનંતી કરવી છે. કવિ સંમેલનમાં જ્યારે ત્યાં GTPL-માં એમને ઇન્વાઇટ કર્યા હતા ત્યારે હું પહેલી વખત GTPL-નું આટલું સરસ બિલ્ડિંગ અને આટલું સરસ વ્યવસ્થા બધી જોઈ. શૈલેષભાઈને પહેલી વખત મળી અને મને ખૂબ આનંદ થયો કે આટલા સારા લેવલ પર પહોંચેલા માણસો આજે મારી દીદીને આટલું પ્રોત્સાહન આપે છે. આઈ એમ વેરી ગ્રેટફુલ. પ્રોત્સાહનમાં એવું છે કે ગ્રીષ્માબેન પોતે જ એક તમે આલેખનનો ઉજાસની મારે વધારે તો પ્રકાશ નથી પાડવું કારણ કે પછી એવું લાગે કે આપણે હાથ પગ ધોઈને પછી સ્નાન માટે જતા હોય. આલેખનનો ઉજાસ તમારે વાંચવાનું છે, એમાંથી પસાર થવાનું છે. એક નવલી નવરાતનો એક લેખ છે કે પહેલું શૈલીપુત્રી, પહાડની દીકરી, બીજું બ્રહ્મચારિણી, બ્રહ્મને પ્રાપ્ત કરનારી, ત્રીજું ચંદ્રઘંટા, ચંદ્રના જેવી ઉજળી, ચોથું કુષ્માંડા, આખું જગત જેના ઉદરમાં છે, પાંચમું સ્કંદ માતા, કાર્તિકેય સ્વામીની માં, છઠ્ઠું કાત્યાયની, કાત્યાયના આશ્રમમાં પ્રગટેલી, સાતમું કાળ રાત્રિ, કાળનો નાશ કરનારી, આઠમું મહાગૌરી, ગૌર વરણ વારી, નવમું સિદ્ધિદા, સિદ્ધિ આપનારી. આ નવદુર્ગાનો લેખ ખરેખર વાંચવા જેવું છે. તમારે હવે કલિયુગમાંથી સતયુગ તરફ જવાનું છે. 2026નું વર્ષ એવું છે કે પોતાની જાતમાં ઉજાસ કરવાનો છે. દ્વારિકાની નગરી એના કર્મોને કારણે ડૂબી ગઈ હતી.
સાંભને બળદેવ અને કૃષ્ણ ભગવાને બંને એનો વધ કર્યો હતો. સાંભ એ કૃષ્ણના દીકરા અને સાંભનો વધ બળદેવ અને કૃષ્ણ દ્વારા થાય. તમે વિચારો, કર્મનો દંડ તો બધાને મળે છે. દ્વારિકાને સ્પર્શ કરવાથી તમારા કર્મો ધોવાતા નથી, કારણ કે પોતાના દીકરાને પણ એમણે દંડ આપ્યો. એટલે કૃષ્ણ એમ કહે છે કર્મણે બાધિકારસ્તે, તમારા કર્મોની સજા તો તમને મળવાની જ છે. એટલે કર્મ સારા કરો, કલકી કશું જ નથી કરવાના. આપણે સીધી જ આલેખનના ઉજાસ દ્વારા મારે જે વાત કરવાની છે કે હવે પુસ્તક વિમોચન, આપણે સીધા આલેખનના ઉજાસમાં જઈએ છીએ. મહેમાનોને વિનંતી કે પુસ્તકનું વિમોચન કરે તાળીઓના વિવેક સાથે. ગ્રીષ્માબેનના પરિવારજનો પણ જોડાય. એમના દીકરા કાર્યનો વિવેક પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે અને કાર્યો ઓછી પડી રહી છે. આટલા માટે વધારવાની નીરવભાઈ અમારા બધાનો એક આધાર સ્તંભ છે અને નાની નાની બાબતોનું પણ એ બધા જ એટલે મને આનંદ થાય છે. ગુરુદત્તભાઈ પણ અદ્ભુત, એટલે અમુક જે એવા હોય છે તમારામાં ક્રાંતિ જગાવે. અમુક પુસ્તકો એ મલમ જેવા હોય છે, તમારા ઘા ઉપર એ મલમનું કામ કરે. અને અમુક પુસ્તકો છે અમલ જેવા હોય છે કે એનો અમલ કરવાનો હોય અને અમલ ઘૂંટે ઘૂંટે પીધો એ તમારે ઈગોલેસ, થોટલેસ અને ટાઈમલેસ થઈને સીધા જ મેડિટેશનમાં જવાની ઘટના આકાર લેતી હોય છે. આપણે વાત એ કરવી છે કે અહીં આલેખનના ઉજાસ વિશે સુંદર વાતો થવાની છે. હા, થોડીક બેઠક વ્યવસ્થા જળવાઈ જાય. અહીં આ બાજુ, આ તરફ ડાબી બાજુ જગ્યા ખડખડાટ અને ઘસઘસાટ. એટલે દુખી થવાના પણ બે જ રસ્તા છે. અહીંયા પણ કરીએ, ભારેખમ વધારે રહેવાનું નથી, કારણ કે ગમે ત્યારે ગમે તેના અને ગમે તે સમયે ગમે તે કારણથી થયું હોય, પરંતુ સમય અત્યારે કૃષ્ણ ભગવાનને છેલ્લે બાણ વાગે છે ને એટલે અર્જુન લેવા માટે જાય છે. એટલે અર્જુન પૂછે છે કે દ્વારિકા ક્ષેત્રમાં જે બાણથી 10,000 બાણ થતા હતા એ બાણ ચાલ્યા જ નહીં એ દિવસે. કાબા લોકોએ અર્જુનને લૂંટી લીધો. એટલે સમય જ્યારે પરિવર્તન થતો હોય છે ત્યારે કોઈનું કશું જ ચાલતું નથી. તમે ગમે તેટલા દેખાડા કરો, ગમે તેટલા નાટકો કરો, પરંતુ સમય એનો હિસાબ કરી દેતો હોય છે. અને કલ્કીના પ્રાગટ્યનો આ સમય છે. 26 થી 32 સુધી તમે અનેક પરિવર્તનો જોવાના છો. એક એના મમ્મી કહેતા હોય છે કે બાજુવાળા મગનભાઈની દીકરી મૌલી ગણિતમાં 95% લાવી. એના પપ્પા કહે છે શું વાત કરે છે, 95%, બાકીના 5% ક્યાં ગયા? કે આપણો મગન લઈ આવ્યો કે. રજનીભાઈ પટેલ એ સુંદર કોલમિસ્ટ છે. તમે એમની કોલમો વાંચો તો એ ખુશ થઈ જાઓ. તમે મારે સીધી જ વિનંતી કરવી છે રજનીભાઈ પટેલને આલેખનના ઉજાસ માટે 10 મિનિટ પ્રાસંગિક ઉદ્બોધન આપવા માટે. સાથે જોડાયેલ એક જ કુટુંબના વડીલો, સભ્યો, માતાઓ અને બહેનો, તારી આંખની પાંપણની પાછળની ગલીને જરા થોડી સાફ કરને. મારું સ્વપ્ન ક્યારનું આવીને તારી પાંપણની સામેની બાજુ અટકીને ઊભું છે. વાત શબ્દની કરવાની છે, વાત લેખની કરવાની છે, વાત નિબંધની કરવાની છે. પણ એ પહેલા આપણા મહાન સંગીતજ્ઞ પંડિત રવિશંકર એક વખત વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આપણું જે સંગીત ખરું એનો પ્રચાર કરવા માટે ગયા હતા. એમનું ડ્રેસિંગ જોઈને વેસ્ટર્નના સંગીતકારને એવું લાગ્યું કે આ બેની થોડી મશ્કરી કરીએ, કારણ કે આપણો જે યુનિફોર્મ ખરો, એમનું જે ડ્રેસિંગ ખરું એ ઇન્ડિયન કલ્ચરનું હતું.
वो संगीतकार बाजू में आयो ने एमने पंडित रविशंकर ने प्रश्न पूछो कि व्हाट इज द डिफरेंस बिटवीन आवर क्लासिक वेस्टर्न म्यूजिक एंड इन योर क्लासिक म्यूजिक। रविशंकर ने खबर पड़ी गई कि आ मस्तीना टोन में पूछाયેલો જે પ્રશ્ન કરવાનો જવાબ પણ મારે એવો જ આપવો પડશે। ત્યારે પંડિત રવિશંકરે જવાબ આપ્યો હતો કે when the parts of body dance with the music, think that your western music, and when the soul is dance with the music, think that's our classic music। संगीत દિલને ડોલાવી શકે, એ જ રીતે શબ્દ પણ તમારા દિલને ડોલાવી શકે। શબ્દમાં એટલી તાકાત છે કે એ શબ્દ તમારા દિલ સુધી પહોંચે તો તમારું દિલ ખરું શબ્દની સાથે સાથે નાચવા લાગે છે। કોઈ ગઝલકાર એની ગઝલ લઈને કોઈ મુશાયરામાં એના શેર રજૂ કરે ત્યારે સામે બેઠેલી વ્યક્તિ એને દાદ આપે। આ દાદ એટલે શું? પહેલી હરોળ, બીજી હરોળ કે ત્રીજી હરોળમાં બેઠેલી એક સુંદર નમણી સ્ત્રી એના વાળની લટને ધીરે ધીરે એની ટચલી આંગળી વડે ગોળ ગોળ ફેરવતા એની બીજા નંબરની આંગળીમાં રહેલી વીંટી ખરી એને રમાડતા 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 સામે ઉભેલ ગઝલકારના શેરને મમડાવતા મમડાવતા એ ત્યાં બેઠે બેઠા વાહ બોલે ને તો એને આહ કહેવામાં આવે છે। મિત્રો, ગ્રીષ્માબેન પંડ્યા એક એવું નામ કે જે માત્ર શબ્દને લખી નથી જાણતા। મને એવું લાગે છે કે એમને લખવાની શરૂઆત કદાચ એમની 5x6 ની જે બારી ખરી એ બારી ખોલીને એમના ભાગના આકાશને જ્યારે જોયું હશે ત્યારે એમણે એમના લેખ લખવાની શરૂઆત કરી હશે। ક્યારેક એમની બારીમાંથી દેખાતો જે પર્વત ખરો એ પર્વતની ટોચ ઉપર પવન જ્યારે ગલી ગલી કરીને ત્યાંથી નીકળી જતો હશે એ જોયું હશે ત્યારે એમને કવિતા લખવાની શરૂઆત કરી હશે। એમના ભાગના આકાશમાં ક્યારેક પંખીઓ ઉડતા હશે કે કલકલ વહેતી નદીમાં એક પગ જબોડીને બેઠા હશે એનો નાદ ખરો એ નાદમાંથી એમને શબ્દો મળ્યા હશે। કવિતા એમને નથી લખાતી, સાહિત્ય એમને નથી લખાતું। સાહિત્ય ઉગતું નથી, સાહિત્યને ઉગાડવું પડે છે। સાહિત્યને ઉગાડવા માટે માત્ર હાસ્ય જરૂરી નથી, આનંદ જરૂરી નથી, પણ ક્યારેક વેદના, વ્યથા, દર્દ, દુઃખ આ બધી વસ્તુઓ ભેગી થાય તો એમાંથી સાહિત્યનું સર્જન થાય છે। મિત્રો, આજે એક એવા પુસ્તકની વાત કરવી છે, આલેખનનો ઉજાસ। ટોટલ 96 પેજ વત્તા મુખપૃષ્ઠ, બેકપૃષ્ઠ એમ કરીને 100 પેજથી ભરેલું સરસ મજાનું આ પુસ્તક ખરું। પુસ્તકનું ટાઇટલ જોઈએ આપણે તો આલેખનનો ઉજાસ। એક એવો ઉજાસ કે જે લેખના દરેક શબ્દ એના દરેક પૃષ્ઠ ઉપર પાડતા હોય એવું આપણને લાગે છે। અહીંયા આ વસ્તુ કરીને મારે લેખ ગણવા કે નિબંધ ગણવા એની અસમંજસ છેલ્લા 14 દિવસથી સતત ચાલુ છે। કારણ કે વાડીલાલ ડગલીનો જે નિબંધ સંગ્રહ કરો શિયાળાની સવારનો તડકો એના અંશો પણ આની અંદર મને જોવા મળે છે। તો ગુણવંત શાહનું વિચારોના વૃંદાવનમાં વાંચું તો એની કંઈક છાંટ કરી એ પણ આ પુસ્તકમાં મને જોવા મળે છે। એટલે હું એટલું કહી શકું કે ગ્રીષ્માબેન ખરા એ માત્ર લેખ લખવા માટે નથી નિર્મિત થયા, એ લેખ વત્તા નિબંધ બંને વસ્તુ લખવા માટે નિર્મિત થયા છે। એમના લેખોની અંદર ઊંડા ઉતરીએ તો હું સુધીની યાત્રા પહેલો જ મારા હિસાબે પહેલો લેખ છે હું સુધી। હું આઈ ઓલવેઝ કેપિટલ, પણ એ હું સુધીની યાત્રા કરું એક વ્યક્તિ જ્યારે પોતાની જાતની અંદર ઊંડો ઉતરે અને પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરે ત્યારે હું સુધીની યાત્રાની શરૂઆત થાય છે।
હુંથી હું સુધીની યાત્રા જે ખરી અટપટી યાત્રા છે. બહુ સરળતાથી હું સુધી નથી પહોંચી શકતો, પણ એ યાત્રા શરૂ કરીએ ત્યારે સ્ટ્રોંગ ડિટર્મિનેશન સાથે આપણે આપણી જાતને કહેવાનું હોય છે કે હું તારી પાસે આવી રહ્યો છું, તારાથી દૂર જવા નથી માંગતો. કારણ કે માણસ ક્યારેક મેળામાં પણ એકલો હોય છે અને ક્યારેક એકલામાં પણ મેળો બનાવીને પોતે ફરતો હોય છે. અહીંયા હું સુધીની જે યાત્રા કરી એમાં ગ્રીષ્માબેન કદાચ પોતાની જાતનો એક અલગ મેળો, એના એકાંતનો મેળો, એની એકલતાનો મેળો એની અંદર બનાવીને બેઠા હોય એવું મને લાગી રહ્યું છે. ક્યારેક ફેસબુક ઉપર એઝ અ ફેસબુક ફ્રેન્ડ તરીકે એમના લેખ વાંચીએ ત્યારે એની અંદરની બીજી જે વસ્તુઓ કરી કે જુદા જુદા સબ્જેક્ટ ઉપર એમણે ઘણું બધું લખ્યું છે. હું કદાચ લખી શકું, મારા 16 પુસ્તકો પ્રગટ થયા, પણ દરેક પુસ્તકમાં કંઈક વૈવિધ્ય છે. એમાં મુંબઈ સમાચાર અને કચ્છ મિત્રની 2 કોલમો, દાંપત્યનો દસ્તાવેજ, દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ ને આપણે કેવું દાંપત્ય જીવન જીવીએ છીએ એની ખાટી મીઠી વાતો. ગીતાના જે રીતે 18 અધ્યાય એ રીતે દાંપત્ય જીવનના મેં 18 અધ્યાય લખ્યા છે. એમાં છેલ્લો જે અધ્યાય ખરો દાંપત્યની અંત્યેષ્ટિ, એક પતિ જીવતો હોય ને પત્ની મૃત્યુ પામે ત્યારે પતિ બેઠો બેઠો વિચાર કરે છે કે મારે મારી પત્ની સાથે આવો વ્યવહાર નહોતો કરવાનો, મારે એને ફરવા લઈ જવી હતી પણ હું ન લઈ જઈ શક્યો, મારે એને થિયેટરમાં લઈ જવી હતી પણ હું ના લઈ જઈ શક્યો. આ દાંપત્યની અંત્યેષ્ટિ છે. અને દરેક વ્યક્તિને પોતાનું પાત્ર ગુમાવ્યા પછી આ વિચારો આવે છે. એક પત્ની મરી જાય ત્યારે પતિ બેઠો બેઠો વિચારે છે કે મારે એને થપ્પડ નહોતી મારવાની પણ તેમ છતાંય મરી ગઈ. આ કોલમ કચ્છ મિત્રમાં સતત 70 હપ્તા સુધી ચાલી અને એના પછીની બીજી જે કોલમ ખરી મારી વાલી સાસુમાં, અને એ પણ વાલી. એક પુત્ર વધુ એની સાસુમાને વિશ્વમાં સૌ પ્રથમ પત્રો લખે છે કે બા, કદાચ તું અને હું બે ભેગા થઈ જઈએ તો આપણી વચ્ચેની જે સામાજિક તિરાડની વાત, એની બેની વચ્ચે તિરાડ નથી પણ સમાજે તિરાડ પાડી છે, એટલે સામાજિક તિરાડ તું ને હું બંને ભેગા થઈએ તો પૂરી શકીએ. તું મારી એક્ટિવાની પાછળ બેસીને એકાદ વખત જોઈ તો જો, રસ્તો તો ઠીક પણ સામેની મંજિલ દોડતી આવતી હોય એવું તને ને મને લાગશે. એક દિવસ રસોડામાં આવીને મારા ખભા ઉપર હાથ તો મૂકી જો. રસોઈ તો ઠીક પણ રસોઈનો સ્વાદ બદલાઈ જશે. આવી જ વાતો આલેખના ઉજાસમાં મેં 2 ચેપ્ટરમાં જોઈ. મને થયું કે ગ્રીષ્માબેન કદાચ અમે સતીન સાહેબ કે પ્રદીપભાઈ કે શૈલેષભાઈ, અમને તો ટાઈમ મળે અમે ગમે ત્યારે લખી શકીએ, પણ આ વ્યક્તિ અથવા કોઈ પણ સ્ત્રી, જયા મહેતા હોય, પન્ના નાયક હોય, કુંદનિકા કાપડિયા હોય, આ લોકોને ટાઈમ ક્યારે મળતો હશે? શાક સમારતા પ્લેટફોર્મ ઉપર ઊભા કે પછી પ્રેશરની કુકરની જે સીટી ખરી એને દબાવતા શું એમના શબ્દો લખતા હશે? શું એમની કવિતા લખતા હશે? શું એમનો લેખ લખતા હશે? અને આ બધાની વચ્ચે એક સ્ત્રી જ્યારે એના પતિ પાસે માત્ર થેન્ક યુ ની અપેક્ષા રાખીને થેન્ક યુ એને જ્યારે ના મળે ને ત્યારે એના મનમાંથી એક લેખ, એક કવિતા અને એક સર્જનની શરૂઆત થાય છે. અહીંયા પુરુષો બેટા ખોટું ના લગાડતા, પણ એક શાકની પાછળ ઓછામાં ઓછી 10 વખત થેન્ક યુ બોલીએ ને તો પણ એની ભરપાઈ આપણે કરી નથી શકતા. ને તેમ છતાંય સ્ત્રીઓ આપણને માફ કરી દે છે. ગ્રીષ્માબેનના જે લેખો ખરા એમાં બીજો, ત્રીજો અને ચોથો લેખ ખરો હું અને તમે. મેં સતીશ શાહને ક્યાંક વાંચ્યા, એમનું જે પુસ્તક ખરું એની અંદર એવું હતું કે હું, તમે, તેઓ સૌ સાથે મળીને
એક બચકો બાંધીએ તો એમાંથી તમારું અને મારું બધાનું એક એવું સર્જન થાય છે જેને આપણે માનવતાના મેળા તરીકે ઓળખીએ છીએ. અહીંયા ગ્રીષ્માબેને બીજા ચેપ્ટરમાં એની વાત કરી છે કે હું અને તમે. આજે ચેપ્ટર ખરું ઘણો બુદ્ધિયાર્થ આપણને આપી જાય છે. એકંદર 10 મિનિટનો ટાઈમ આપેલો છે એટલે બધું ચર્ચા નહીં કરું. 100 પેજના આ પુસ્તકમાં જેટલી વસ્તુ હોશિયામાં લખાઈ છે એટલી એના પાના ઉપર નથી લખાઈ. એનું કારણ અહીંયા ગ્રીષ્માબેને જે પાના ઉપર જે લખ્યું છે એ તો માત્ર એમના દિલનો જે હોશિયો ખરો એમાંથી 2, 4, 5, 10 કે 25 શબ્દો ઉપાડીને જ અહીંયા મૂક્યા છે. બાકીના શબ્દો એમના દિલના હોશિયામાં એમને અકબંધ રાખ્યા છે. એ એમના 6થા કે 7મા પુસ્તક માટે. આપણે આશા રાખીએ કે ટૂંક સમયમાં જ આપણને 6થો કે 7મો પુસ્તક આપણને આપે. અહીંયા મને બોલાવીને આપ સૌએ સાંભળ્યો એ બદલ ગ્રીષ્માબેનના પરિવારનો, આ જે સ્કૂલ ખરી કેમ્પસની સામેની જે કોલેજ કરી એમાં જ ભણી ગણીને મોટો થયો છું એમની સાયન્સમાં, બરાબર, બીએસસી, એમએસસી અને બીએડમાં. આ જે સંસ્થાની એક છોકરીએ 1 માર્ક્સ માટે મને ગોલ્ડ મેડલમાં પાછો પાડ્યો હતો. એ જે ટીચર્સની છોકરીએ. આ બધું કેમ નવું લાગે છે? કોઈ હૈયામાં ગયું લાગે છે કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં? મુકેશ જોશી સરસ વાત કરે કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં? કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી, એ પીંછાઓમાંથી મોર થયો કે નહીં? આ પીંછાઓમાંથી મોર કરવાની કળા છે ને આપણા સાહિત્યકારો પાસે છે. ને આ મોરને તા થઈ નચાવવાની કળા આપણા કલાકારો, ગાયક કલાકારો, કમ્પોઝરો પાસે છે. બીનાબેન આહિર પણ અહીં ઉપસ્થિત છે. ઘણા બધા કલાકારો અને દીપ્તિબેન પણ સુંદર ગાય છે. આ વાત એટલા માટે કરવાની છે કે આપણે હવે રાધાની આપણે સુગમ ગીતો પણ અહીં પ્રસ્તુતિ માણવાના છે. 10-10 મિનિટ એઝ અ સંચાલક તરીકે મારે કહેવી પડે, પછી તમારો વિવેક અને તમારું ડિસિપ્લિન. આપણે કાર્યક્રમ તો આપણે પૂરો જ કરવાનો છે. હવે રાધા એકવાર વાતે ચડ્યા છે કૃષ્ણ સાથે. મારે થોડો માહોલ બનાવીને હટી જવાનું છે. વાતાવરણ તો આમ પણ સરસ છે. રાધા કૃષ્ણને કહે છે, નીરવભાઈ, કે તમે આખી જિંદગી પ્રેમ મને કર્યો ને લગ્ન કેમ રૂકમણી સાથે? એટલે કૃષ્ણ સરસ જવાબ આપે છે કે લગ્ન માટે 2 વ્યક્તિ જોઈએ રાધા, તું અને હું તો એક જ છીએ. રાધા આજે સવાલે ચડ્યા છે કારણ કે આપણે ભલે જૈનજી હોય, આપણે ગમે તે યુગમાં હોય, કૃષ્ણ આપણા પ્રીતમ છે. એ એક જ પુરુષ છે આ જગતમાં. મારે રાધા સવાલે ચડ્યા છે. રાધા કહે છે કે હું ક્યાં છું? કૃષ્ણ કહે છે કે તું મારા રોમ રોમમાં, રુધિરમાં, મારા શ્વાસમાં. એ રાધે તું જ છે. એટલે રાધા બીજો સવાલ કરે છે કે હું ક્યાં નથી? એટલે કૃષ્ણ ભીની આંખ સાથે જવાબ આપે છે, મારા નસીબમાં. અને આ જીવન છે. રાધા તો પછી કૃષ્ણ તો 11 વર્ષ ને 52 દિવસ પછી તો ગોકુળ અને વૃંદાવન છોડે છે. ફરી પાછો પગ નથી મૂક્યો. પછી તો એ મથુરા જાય છે, મામા કંસને મારે છે. દ્વારિકામાં જાય છે. દ્વારિકામાં જઈને કુરુક્ષેત્ર 125 વર્ષનું આયુષ્ય ભોગવે છે. એમાં ભોયના દીકરા માટે કુરુક્ષેત્ર કરે છે. અને પછી જીવન કઈ રીતે જીવવું એ જીવીને બતાવીને જાય છે. કર્મણે વાધિકારસ્તે, કર્મ તમે જેવા કરશો એ જ તમને ફળ મળવાનું છે. આ કૃષ્ણનો સંદેશ છે. 5250 વર્ષ થયા કૃષ્ણના જન્મને, પણ એ આ કલિયુગના અંતમાં પણ કર્મોનો જ હિસાબ થવાનો છે. એને કલ્કી એ જ કરવાના છે. રામ 12 કળાઓ સાથે હતા, કૃષ્ણ 16 કળા સાથે હતા, કલ્કી 64 કળા સાથે આવવાના છે. એટલે સમય કઈ વધારે નથી. તમે લાખો વર્ષનો કોઈ યુગ હોતો જ નથી. 14000 વર્ષ પહેલા રામ હતા. નાસાએ પણ પ્રમાણિત કર્યું 7500 વર્ષ અહીં બ્રિજ હતો. કૃષ્ણને 5250 વર્ષ થયા. આપણે સંધિકાળના સમાપનમાં છીએ. બધાએ પોતાના હૃદયમાં આ વાત રાખવાની છે. પછી તો દ્વારિકામાં રાધાને છેલ્લે કૃષ્ણના દર્શન કરવા છે. મારે એટલા માટે આધ્યાત્મિકતા આપણા જીવનની એક બાજુ હોવી જોઈએ. તમારા મોબાઈલ સાથે તમારા મનને પણ સ્વિચ ઓફ કરીને તમારા ખિસ્સામાં મૂકી દો. આપણે તમારા મનમાં ગુજરાતી કરવું છે. કવિતાની સાથે ભક્તિનો રસ પણ તમને પીવડાવવો છે. તો દ્વારિકા છે, રાધા દોડીને જાય છે કે અંતિમ સમય છે, કૃષ્ણના દર્શન કરવા છે.
કોઈ ઓળખતું નથી. દેવિકાના સ્વરૂપમાં કૃષ્ણને જોવે અને આનંદિત થાય, પછી તો એ પણ ત્યાંથી નીકળી જાય છે દેવિકાના સ્વરૂપમાં, અને પછી નીકળતા નીકળતા મહારાષ્ટ્રના કોઈ ગામડામાં આવે છે. હવે ત્યાં એમનો અંતિમ સમય છે અને કૃષ્ણ એવું યાદ કરે છે, મારો કાળિયો ઠાકર દોડતો દોડતો ત્યાં ગામડા સુધી પહોંચે છે. રાધાનું મસ્તક એમના ખોળામાં છે અને પૂછે છે કોઈ અંતિમ ઈચ્છા? એટલે રાધાએ કશું જ માંગ્યું નથી. છેલ્લે કહે છે મારે વાંસળી સાંભળવી છે. અને કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે ને એમનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. પછી કૃષ્ણ ભગવાન એ વાંસળીને તોડીને ત્યાં જ ફેંકી દે છે. પછી કાળિયા ઠાકરે ક્યારેય વાંસળી વગાડી નથી. જીવણજી નહીં રે જવા દઉં નહીં, વનમાં રાતરડી રાપુરે. આજના સુગમની રાધા અંતર્ગત આપણે મૌલી ભટ્ટ પાસેથી સુંદર રચના સાંભળવી છે. રાધાની લટની કહેવાતી કાળા છે. અને ઉત્તરાયણ પછી જતી રહેવાની છે યુએસ, એટલે ત્યાં સુધીને માટે એ આ બધું ભોગવી શકે, જોઈ શકે, એના માટે મેં આખો પ્રોગ્રામ સેટલ કરી દીધો છે. તો પ્લીઝ એને સાંભળો. હું આજે ઘણા વર્ષો પછી આટલા બધા લોકોની સામે ગાવાની છું તો મારા હાથ પગ બધું છે. આપણો પરિવાર છે. રાધાની લાડની લહેરાતી કાળાશે, ખોવાયો કાન કેમ શોધું? રાધાની લાડની લહેરાતી કાળાશે, ખોવાયો કાન કેમ શોધું? આખું આકાશ એક રંગે છવાયું, એમાં વાલમનું પાન કેમ શોધું? રાધાની લાટની લહેરાતી કાળાશે, ખોવાયું કાન કેમ શોધું? એક તો વૃંદાવનની કેડી ને કેડી પર ઉગ્યા કદંબ કેરા ઝાડ. એક તો વૃંદાવનની કેડી ને કેડી પર ઉગ્યા કદંબ કેરા ઝાડ. હળવો હળસેલો લાગે લહેરીનો સૌરભના અણધાર્યા ઉઘડે કમાન. હળવો હળસેલો લાગે લહેરીનો સૌરભના અણધાર્યા ઉઘડે કમાન.
એમના પતિદેવ અને દીકરીને આવો સતીનભાઈને વિનંતી કરું પુસ્તકથી આમનું દીકરીનું જમાઈનું સ્વાગત કરે. ખૂબ સરસ. વાહ, ખૂબ ખૂબ આભાર. સમય મર્યાદામાં ચાલવાનું છે એટલે માત્ર પ્રસંગોપાત કહીશ. ગ્રીષ્માબેન પંડ્યા સાહિત્ય સંગીતનું વિશ્વ અમેરિકાના 45,000થી વધારે સભ્યોના ગ્રુપના એક સભ્ય હતા અને છે, અને એ થકી અમારા ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા ગ્રુપમાં તેઓ આવ્યા. 2-1 વર્ષનો મારો તેમની સાથેનો મારા ગ્રુપના સંચાલક તરીકેનો પરિચય માં ક્યારેક ટેલિફોનિક અને ગ્રુપમાં તો તેઓ મોટાભાગના વિષયો હું આપું એની ઉપર તેઓ લખતા. વાત થયેલી કે એમણે 5-1 પુસ્તકો બહાર પાડ્યા હતા અને આ પણ હું નવું બહાર પાડવા જઈ રહી છું. આમ તો 18મી તારીખે અમારા ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા ગ્રુપનો 4થો સ્નેહ મિલન સમારોહ છે. કૃષ્ણાબેને મને કીધું કે મારી દીકરીની 18મી તારીખે ટિકિટ છે. પ્રસંગોપાત છે. મેં કીધું જરા પણ ઓછું નહીં લગાવવાનું, આને પણ એક પ્રસંગ જ કહેવાય, કારણ કે હું પણ 10 વર્ષ પરિવાર સાથે લંડન રહીને આવ્યો છું, એટલે મેં પણ ઘણું બધું ખોયું છે અને ઘણું બધું મેળવ્યું પણ છે. કંઈક મેળવવા કંઈક ગુમાવવું પડે એ અમે દ્રષ્ટાંતો નહીં અનુભવ્યા છે. રહી વાત પુસ્તકની આલેખનનો ઉજાસ, મારે 10 તારીખે એમણે આ કાર્યક્રમ રાખ્યો હતો, પણ મારો 10 તારીખે કાર્યક્રમ હતો એટલે એમણે તારીખ ફેરવી અને આજે જેવા નરેન્દ્રભાઈ અને પેલા જર્મનીના ફેડરલ આવ્યા, મેં તરત વિડીયો ઉતાર્યો અને તરત મેં પોસ્ટ કરીને ત્યાંથી હું નીકળીને 9:57 અહીંયા આવી ગયો, કારણ કે જેઓએ આમંત્રણ આપ્યું છે એમ મારો પણ શૈલેષભાઈ જેવો આગ્રહ ખરો. શૈલેષભાઈ પણ તમે 10:05 કીધું હોય તો 10:03 જ આવે, એટલે હું આવી ગયો સમયસર. આલેખનનો ઉજાસ એમનું આ પુસ્તક અસંખ્ય સાહિત્યના સર્જકોની મેં જુદા જુદા વિષયો ઉપર મારા ગ્રુપમાં રચનાઓ જોઉં છું, મૂકે છે. એ બધા ઉપરથી એનું વાંચન કરું, રોજે રોજ એમની રચનાઓને હું સાંજે 6 વાગે એડિટ કરું, મારા અખબારમાં, દૈનિક અખબારમાં બીજા દિવસે એમના ફોટોગ્રાફ સાથે આપું. આ મારો 2018થી ચાલતો ક્રમ છે. દરેકનું જુદું જુદું હોય છે, પણ એ બધાનો નિચોડનું એક વાક્ય હું તમને કહીશ. મારા ગ્રુપના સર્જકો અહીંયા બેઠા છે એટલે એમને મુખાકૃતિ જોઈને મને ખબર પડે એમની રચનાના શબ્દો, એમના વળાંકો અને એનો મર્મ. અનુભવે પ્રીતિ પ્રાપ્ત થાય. મને લખવા બેસાડો કે મારા એ કે મારી એવી આ, અને કૃષ્ણાબેનને લખવા બેસાડો મારા એ, તો બંનેમાં થોડું સામ્ય એવું આવે કે અનુભવે પ્રીતિ પ્રાપ્ત થાય. મેં તમને જે કીધું એમ નીતિનભાઈ ના અદ્રશ્યમાં પણ દ્રશ્ય અને મારા એ ઘેર, આટલો ફરક આવે. એટલે હું રચના લખું તો એની કઈક મૌલિક ગુમાવ્યાના દુઃખ હોય, પણ મેં તો 9 વર્ષે ગુમાવ્યા તે તો જોયા પણ હશે. મને તેનું મોઢું જ યાદ નથી કેવી હતી એ. હું અમારી બીના આહીરને જોઉં ને એટલે મને એમ લાગે કે આવી હશે એ વખતે મારી મમ્મી એનું એવું મોઢું આવે, ફોટા ઉપરથી એવું લાગે. મારા ગ્રુપની એક સભ્ય છે બીના આહીર, ભાવનગરથી આવે છે, મોટી લોક ગાયિકા છે, ખૂબ સારું ગાય છે અને અમારા ગ્રુપનું એ ગૌરવ છે. જેમ કૃષ્ણાબેન પણ અમારા ગ્રુપનું ગૌરવ છે. અહીં અમારી ખ્યાતિ દેસાઈ, એ
એ ગ્રુપમાં છે. નિખિલભાઈ કિનારીવાળા છે, પૂર્ણિમાબેન છે, શૈલેષભાઈ છે અને સતીનભાઈ સાહિત્યના બહુ જ ઊંડાણભરી રચનાઓ સ્વલિખિતે ખરી અને ઉર્દુ સાહિત્યમાં તો એમને અકાદમીનો પુરસ્કૃત બહુ જ ભાગ્ય મળે એવી વ્યક્તિ અને જાહેરમાં કોઈ પણ વાત કહેવાને સંકોચ અનુભવે એવું પ્રેરણાદાયી વ્યક્તિત્વ. એ જાહેરમાં કે હું સતીન દેસાઈ પણ દીપ્તિ ગુરુ, એની પાછળ એક ઢાલ બનેલી વસ્તી દીપ્તિબેનને પણ આવકારું છું. આ ગ્રીષ્માબેને એમના અનુભવો ને કંડાર્યા છે. મેં જોયું તો લગભગ 48 વિષયો છે મૌલિક. રોજ નો એક સવાર ઉગે ને એમ આને એક સાથે ના વંચાય. જો લેખક કે કયા ભાવથી લખ્યું છે અને એને શું થયું હશે અને એને એક એક લખી કે જાત સાથેનો સંબંધ, એને એક એક વસ્તુ એટલે 48 વિષયો. એટલે હું એવું માનું છું કે રોજ સવારે એક વાંચીને ચોપડી મૂકી દેવી છે અને આને તમારે 48 દિવસ વાંચવી, એક સાથે ના વાંચવી. એ 48મું પૂરું થશે ને પછી તમને એવો ખ્યાલ થશે કે ગ્રીષ્મા પંડ્યાએ શું અનુભૂતિ કરતા આ એક એક ચેપ્ટર લખ્યું છે. ત્યારે એક લેખકનો પૂર્ણ પરિચયનો આભાસ તમને 50 દિવસ પછી થાય કે આને શું મનમાં રાખીને લખ્યું છે. અત્યારે જ મારો ગ્રુપનો મેં વિષય આપ્યો છે પ્રેમ, લાગણી, ઊંઘ, વિશ્વાસ એ જ જીવન સફરનું ભાથું. ગમે તેટલા વ્યસ્ત હોય પણ જો રાત્રે મેં 12:30 વિષય આપ્યો હોય ને, મને એમ થાય હું જેટલો મોડો આપું ને એટલું સારું. તો લેખકો ઊંઘી તો જાય પણ ના ઊંઘે હો. આ ચસ્કો એવો છે. ગ્રીષ્માબેનની 1:30 વાગે રાત્રે રચના પડી ગઈ હોય. એટલા નિયમિત અને અનેકો વિષયો ઉપર ખ્યાતિ દેસાઈ તરત જ લખી નાખે. એટલે મારા વાઈફ ઘણીવાર એમ કે થોડું મોડું આપો ને. મેં કીધું પણ હવે તો હું સૂવું ને 12:30 વાગે, હવે તો આપી સૂવું ને, પણ સવારે જોવું એટલે મને ખબર પડે 2:50 ગ્રીષ્મા પંડ્યા, ખ્યાતિ દેસાઈ સવારે 6:40. એટલે આવા સાહિત્ય સર્જકો છે. અને મેં આ વિષય આ વખતે એટલે આપ્યો હતો. ગ્રીષ્માબેને 2-3 વખત મારી સાથે ટેલિફોન ઉપર વાત કરી. એનું વાત કરવાનો મર્મ નિખિલભાઈ એટલો જ હતો, તમે આવશો ને. મને એટલું વાગતું અંદર કે આ કોણ વ્યક્તિ છે કે જે મને 2-3 વાર આવું પૂછે, તમે આવશો. બીજું મારા વાઈફ મારી જોડે ઝઘડો કરે, તમે એકવાર ફોન કરીને સામેથી તો કહી દો કે આવું આવીશ ગમે તેવું હશે તો. એટલું તો કહેતા શીખો કે આવું. મને એને પકડાયો, મને અસર પણ થઈ. મેં એમને કીધું તું આવીશ. એ ઉપરાંત સતીનભાઈનો ફોન આવ્યો, પ્રદીપભાઈ તમારે ખાસ આવવાનું છે. સતીનભાઈનો સાહિત્યિક કવિ સ્વભાવગત ઓળખું છું. સત્ય વક્તા, મારા કાર્યક્રમોમાં કાયમ હોસ્ટ તરીકે હોય. પદ્મશ્રીને ઝાંખા પાડે ક્યારેક તો, જો એમને માઇક આપ્યું હોય. બહુ સત્ય કહું. અને સાથે સાથે એમની ગાયકી છેલ્લા સૂર ઉપર ગાય. ચંચલ જે ગીત ગાતા હોય એવા ગીત છેલ્લા સૂર ઉપર ગાય. આ ઉંમરે આટલી એમની અનુભૂતિ અમને જે જોવા મળે છે એ જ અમારા માટે પ્રેરણાદાયી છે. પરિવારના પ્રેમ વહેંચીને ચાલવું. ગ્રીષ્માબેન જો કે આ એક એ સંસ્કાર નથી, વિચારધારા જ છે. જો કોઈ સમજે તો એ વિચારધારાને અનુસરીને પરિવાર આખો ચાલતો હોય છે. દીકરીને પણ એમ થાય કે મારી મમ્મીના પુસ્તકમાં હું આવું. અને એને જ્યારે ઉભારીને ગાયું ત્યારે મને યાદ આવી ગઈ કે જ્યારે હું લંડન રહેતો ને મારી દીકરી 10મા ધોરણમાં વેમ્બલી હાયર સેકન્ડરી સ્કૂલમાં હતી ને એને મને કીધું કે પપ્પા મારે ગાવાનું છે. ત્યારે હમણાં હું ફોટા પાડતો હતો. ત્યારે હું ત્યાં ઊભો થઈને ફોટા પાડતો હતો. ત્યારે પ્રિન્સિપાલે મને રોક્યો, પ્લીઝ સિટ ડાઉન. મિસિસ પાલે રોક્યો મને.
મને કે ઇફ યુ વોન્ટ આઈ વિલ ગીવ યુ બટ યુ સ્ટેન્ડ અપ, યુ આર ડેડ ઓફ માય પૂજા કીધું એણે. મને એટલો ગર્વ થયો. અને ત્યારે હું જે જોતો હતો એમાં મને ભાગ્ય 4-5 ગુજરાતી દેખાતા હતા. સાહિત્યકાર તો કોઈ હતું જ નહીં, બધા ધોળિયા, કાળિયા, નવસી ને ઇથોપિયા ને એ બધા લોકો. અને ત્યારે મેં મગજમાં દીપ્તિબેન નક્કી કરી લીધેલું કે આને હાયર સેકન્ડરી 11-12 મારે ત્યાં જઈને કરાવવી, ભલે ઘરમાં ઝઘડો થાય. અને પછી આવી રીતે મારી જેમ એક એકને એમણે ઊભા કર્યા બોલવા. ક્યાંય મને ગુજરાતી સાહિત્ય ના દેખાયું, ક્યાંય સંસ્કારી વાતો ના દેખાયું, થેન્ક યુ ને હગ સિવાય કશું ના દેખાયું. અને મને એમ થયું કે મારા બંને બાળકોમાં આ વસ્તુ આવી જાય એના કરતાં એમને 11-12 કોલેજ માસ્ટર કરી પછી કહીશ કે હવે જવું જાઓ લંડન, આપણું પોતાનું ઘર છે, તમે ત્યાં સુધી ભાડે આપી દઈશ. મેં એનો અમલ કર્યો. એટલે અમલ કર્યો કે એની 2 ફ્રેન્ડ બોલવા ઊભી થઈ અને એણે આટલા બધાની જાહેરમાં એવી ઠેકડી ઉડાડી આપણી ગુજરાતી લિવિંગ બાબતે. ગ્રીષ્માબેન એણે એવું કીધું કે એક વખત હું પૂજાના ઘરે ગઈ હતી ને મેં કીધું કે અમારે સેટરડે સન્ડે પેરિસ ફરવા જવાનું છે. તો એના ડેડે ના પાડી દીધી કે મારી ડોટર નહીં આવે કે, એટલે એમને આવડતું નથી કે બાળકો સાથે કેવી રીતે રહેવું હોય કે. અને એની સજા શું થઈ એ સાંભળો. બીજા દિવસે પ્રિન્સિપાલનો લેટર મારા ત્યાં આવે કે તમારે તમારી જોબ ઉપર 7 દિવસ રજા મૂકવાની છે, કંપનીમાં લખી દીધું છે, અને હાઉ ટુ લીવ વિથ ચિલ્ડ્રન. એટલે મને આ સજા મળી. હું મારા વાઈફ 7 દિવસ અમે લેસન, એટલે ત્યાં સજા એટલે લેસન લેવાના કે યુકેના કલ્ચરમાં કેવી રીતે જીવવું. એ 7 દિવસની સજા ભોગવીને આવ્યા. અને પછી મેં પહેલું રેઝિગ્નેશન મેં મૂક્યું, પછી મારા વાઈફે મૂક્યું, અને પછી આ બંનેની ટિકિટ કઢાઈ. પેલો 7મા ધોરણમાં હતો, આ 10મા ધોરણ પૂરું થઈ ગયું. અને મારા વાઈફને છોકરાને કીધું કે હવે તમે જાઓ આપણા સરકારી બંગલે ગાંધીનગર, હું આનું રિઝલ્ટ આવે એટલે લઈને આવું છું. આજે મેં મારું ઘર ભાડે આપી દીધું છે અને લંડનમાં, અને અમે બંને આવતા રહ્યા. અમે 4 જણા 2012થી અહીંયા આ કલ્ચરમાં જીવીએ છીએ. અને બીજું તમને કહી દઉં, મારી જીવન સફરના, આપણી જીવન સફરની સાથી પત્ની અને બાળકોને બધા હોય, પણ હું મારી વાત કરું તો મારા વ્યવસાય અને જીવન સફરના સાથીને હું મારું સાહિત્ય સરિતા ગ્રુપના સભ્યો સમજું છું. કારણ કે એ લોકો જે રોજે રોજ લખીને પીરસે છે ગ્રીષ્માબેન, અને મારે તો હું સંચાલક એટલે સાંજે 6 વાગે ફરજિયાત વાંચીને મૂકવાનો, ફોટો લેવાનો, તો જ બીજા દિવસમાં. અને મેં મારા અખબારમાં નક્કી કર્યું છે 365 દિવસ તમે વાંચો તો નવી જ રચના જોવા મળે તમને. એમ મારા જેવો ભેખ શૈલેષભાઈ જીટીપીએલમાં સાહિત્ય સરિતા અને સાહિત્યના લેખકો શું છે એ લોકો સમજે એ માટે શૈલેષભાઈ પણ અમારા ઘણા બધા સભ્યો અને મારા સિવાય અસંખ્ય ગ્રુપો સાહિત્યના સભ્યોને શૈલેષભાઈ 1 by 1 જીટીપીએલ ઉપર જે રીતે પ્રેઝન્ટ કરી રહ્યા છે આપણા સાહિત્યની જાળવણી, એ એમને પણ ખરેખર મારા ગ્રુપ વતી તમામ સાહિત્ય પરિવાર વતી એમને હું અભિનંદન આપું છું. ગ્રીષ્માબેન, આપને ખૂબ ખૂબ અભિનંદન. સવિશેષ આનંદ થયો મૌલીને અને એમના એને અને પેલાને જોઈને. ગ્રીષ્માબેનની ચિંતા ના કરશો, અમારા પરિવારમાં છે, તમે જાઓ તો પણ બહુ સરસ રીતે. અને અમે લોકો એવા જોડાયેલા છીએ કે રોજ લખે, હું રોજ વાંચું. અને સાહિત્ય સંગીતનો વિશ્વના આયોજક કૌશિકભાઈ ને રાજુલબેન, હું જેવી મારો પેપર રાત્રે મૂકું એટલે તરત જ એમનો રિપ્લાય આવે, આઈ એમ રેડી. પછી એમના કોલાજ બને ફોટો સાથે અને પછી એ સોશિયલ મીડિયામાં મૂકે. અમે આ સેવા કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એમના પરિવારજનોને પણ નમસ્કાર. અને અમારા